હલો નમસ્કાર, હું છું તમારો પ્રિય ઋષિરાજ અને આજે છે પરશુરામ જયંતિ। તો સૌથી પહેલાં તમને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે શૂટિંગ ચાલુ છે મિત્રો। આ છે આપણા દાદાનો રથ। તો મિત્રો તમે દાદાનો રથ જોયો, આ દાદાનો રથ છે। આ રથમાં આખી રેલી થવાની છે, અત્યારે બાઇક રેલી થવાની છે, એની પણ ફૂલ અપડેટ આપી। તો મિત્રો આ છે નારાયણેશ્વર મહાદેવ મંદિર, તમે જોઈ શકો છો। જય જય પરશુરામ। હલો નમસ્કાર મિત્રો, અત્યારે રેલી ગાંધીધામથી આદિપુરથી પછી પંચમુખી હનુમાનજી મહારાજ મંદિરે આવી ગઈ છે। તો હવે તમને હું દેખાડીશ કે અહીંયા ગરબા રમાઈ રહ્યા છે, તમને હું એ દેખાડીશ ને ફૂલ અપડેટ આપતો રહીશ। સાંજે શોભાયાત્રા પણ છે, એ ફૂલ વિલોક જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। અત્યારે હું તમને દેખાડીશ કે અહીંયા ગરબા રમાય છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ છે પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો, હું અંદર જઈ રહ્યો છું, અત્યારે બહુ જ ભીડ છે મિત્રો। આ છે પંચમુખી હનુમાનજી મંદિર, અત્યારે હું તમને હનુમાનજીના દર્શન કરાવીશ। આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર, જેમાં હનુમાનજી મહારાજ છે, તમે જોઈ શકો છો। પંચમુખી મહાદેવ મંદિર તમે જોઈ શકો છો। આ છે ગુરુ કેશવદાસજી મહારાજ, તેમની આ મૂર્તિ છે। જય હો। હવે મિત્રો બાઇક રેલી સમાપ્ત થઈ ગઈ છે, હવે બધા જમણવાર થશે। હમણાં હવન ચાલુ છે મિત્રો, હવે જમણવાર થશે, હવન પૂરો। આગળ સાંજે શોભાયાત્રા પણ નીકળવાની છે, એની પણ અપડેટ આપીશ મિત્રો। શોભાયાત્રા પણ નીકળવાની છે, એની પણ અપડેટ આપીશ, ફૂલ વિલોક સાથે જોડાયેલા રહેજો। હલો મિત્રો, અહીંયા મને એક વાછરડું મળ્યું છે, તમે જોઈ શકો છો। આ એક નાનકડું એવું વાછરડું છે, એટલું પ્યારું છે। એક વાછરડું મળ્યું છે જોરદારનો, મસ્ત લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો। તમને આ વાછરડું કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને કહેજો। બહુ જ સરસ વાછરડું છે। અત્યારે યજ્ઞ ચાલુ છે, તમે જોઈ શકશો। અત્યારે યજ્ઞનું સમાપન થઈ ગયું છે, હું તમને દેખાડું। મિત્રો હું અત્યારે પંચમુખી હનુમાનજી મહારાજની મંદિરની અંદર આવ્યો, તો અંદર આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીંયા એક નાનકડી વાછરડીઓની પણ ગૌશાળા છે, ને અહીંયા ગૌશાળા છે એ તો મને પહેલેથી ખબર છે, પણ અહીંયા મને નાની નાની વાછરડીઓ જોવા મળી રહી છે, એ પણ હું તમને બતાડીશ। એવી ક્યુટ વાછરડીઓ છે કે વાત ન પૂછો। એટલે આગળ હજી બન્યા રહેજો, આગળ હજી ઘણી વસ્તુ કહેવાની છે। હલો ફ્રેન્ડ્સ, સવારની બાઇક રેલી થઈ ગઈ હતી, સવારની પૂર્ણ અપડેટ તમને આપી દીધી છે। સવારે બાઇક રેલી થઈ, બપોરે જમણવાર થયો, અને પછી અત્યારે સાંજે શોભાયાત્રા થઈ રહી છે, તો ત્યાં પણ જઈને તમને ફૂલ અપડેટ આપીશ। ફૂલ લોક જોજો અને એન્ડ સુધી જોજો, અને કમેન્ટમાં જય જય પરશુરામ લખવાનું ખાસ કરીને ભૂલતા નહીં। હમણાં શોભાયાત્રા છે, શોભાયાત્રા પરશુરામ ચોકથી લઈ વંદના ગરબી ચોક સુધી છે, તો ત્યાં સુધીની ફૂલ અપડેટ આપીશ।
જોડાયેલા રહેજો. હર હર મહાદેવ. અત્યારે શોભાયાત્રા પૂરી થઈ ગઈ છે, હું ઘરે આવી ગયો છું. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જો કે મારી ફૂલ વિલોગ જોઈ છે. અને કમેન્ટમાં ખાસ કરીને જય જય પરશુરામ લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને હર હર મહાદેવ. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો.